કોટલા રૂકમણી દેવી જેસલમેરથી છું અને મારું મોસાળ સિંધમાં ઉમરકોટમાં છે. પણ હમણાં જે વિરોધ થઈ રહ્યો છે રૂપાલાનો, તે રાજકોટ એમને એ આપી છે સીટ, અને રૂપાલાએ જે રજપૂતો વિશે બોલ્યા તે ખરું છે. હું એને સમર્થન કરું છું કે રજપૂતોએ, ક્ષત્રિયોએ જે આંદોલન શરૂ કર્યું છે તે ખરું છે આંદોલન, અને એમને ખોટું કીધું કે રજપૂતો એટલે રાજાઓ બેટીનો વ્યવહાર કરતા હતા મુગલો સાથે. એ વાત પણ ખોટી છે. અને હું એવા કિસ્સા જાણું છું કે જ્યાં રજપૂતાણીઓએ જોહર પરફોર્મ કર્યો એને ખિલાફમાં, અને મુગલોના હાથમાં નહીં ગયે. એ બધા ઘણા ખરા કિસ્સા છે તે હું જાણું છું. અને હમણાં જે વિરોધ થઈ રહ્યો છે તે ખરું છે, એ થવું જ જોઈએ. અને ક્ષત્રિયોને ખરી રીતે ક્ષત્રિયોને પણ સજાગ થવું જોઈએ. એ વાતનું હું સમર્થન કરું છું કે ક્ષત્રિયો જે કરી રહ્યા છે તે ખરું કરી રહ્યા છે. રૂપાલાજીને એ જ કે એમને માફી માંગવાથી થોડું કામ ચાલે. એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે, અને એ વિચારધારા એમને બદલવી જોઈએ, વિચારધારા જ બદલવી જોઈએ. માફનું તો એવું છે ને કે માફીનું તો શબ્દ અમારે છે જ નહીં. અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનું માથું જ કાપી નાખીએ. માફી નહીં માંગીએ. આ બાબતે મોદીજીને શું કહેશો? મોદીજીને એ જ કહું કે એમને જે કર્યું છે, જે રૂપાળાને જે ટિકિટ આપી છે તે ખોટું કર્યું છે. અને આ જનરલ સીટ છે તો કોઈને પણ જઈ શકે. ક્ષત્રિયો પણ સક્ષમ છે કે ક્ષત્રિયોને પણ જઈ શકે આ સીટ. રૂપાળા એકદમ બદલવા જોઈએ, કારણ કે ક્ષત્રિયો એની વાતને લઈને નારાજ છે, અને ક્ષત્રિયોની નારાજગી ના ઝેલવાય. રાજવી પરિવાર છે અને એમણે રાજવી પરિવારના લોકો પર ટિપ્પણી કરી કે રાજવી પરિવારના લોકો એટલું બધું બલિદાન કર્યું તો જ આજે સ્ટેચ્યુ ઊભું થયું ને, નહીં તો કેવી રીતે થતું બોલો. આજે એકતાનગર થયું તે રજપૂતોના બલિદાનથી જ. અને રજપૂતો એટલે રાજવી પરિવાર એટલે રજપૂતો, અને રજપૂતો એટલે રાજવી પરિવાર, બંને એકબીજાના પર્યાય છે. ક્ષત્રિયો અત્યારે વિરોધ કરી રહ્યા છે તેને આપ સમર્થન? એકદમ સમર્થન કરું છું. સાચું કરી રહ્યા છે.